आपकी अदालत में महाराष्ट्र मुख्यमंत्री देवेंद्र फडणवीस पर आरोप है कि एमणे महाराष्ट्र चूंटणी हाईजेक करी लीधी। હવે આ આરોપ મારો નથી, રાહુલ ગાંધીનો છે. અને રાહુલ ગાંધી એમ કહે છે કે 2024માં મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ જ નહીં. એ કહે છે કે તમે આખી ચૂંટણી હાઈજેક કરી લીધી, વોટ ચોરી કરીને તમે મુખ્યમંત્રી બન્યા. જો મેં રાહુલજીને આના ઉપર જવાબ આપ્યો છે. ताउम्र गालिब मैं यही भूल करता रहा, धूल चेहरे पर थी और आईना साफ करता रहा. જ્યાં સુધી રાહુલજી ડિનાયલ મોડથી બહાર નહીં આવશે, જ્યાં સુધી તે એ નહીં સમજે કે રાજનીતિ અર્થમેટિક નથી, રાજનીતિ આ કોઈ ડિજિટલ ગેમ નથી, રાજનીતિ આ કોઈ રમત નથી, આ ઘણા લોકો સાથે સંપર્ક રાખીને એમની આશા, આકાંક્ષા અને અપેક્ષાઓને મેનેજ કરવાનું કામ છે, એની ઉપર ખરા ઉતરવાનું કામ છે. ત્યાં સુધી એમની આ જ હાલત થતી રહેશે. એ સતત આ રીતે જ આરોપ લગાવતા રહેશે. પણ હું એક ઘણી ઊંડી વાત કહેવા ઈચ્છું છું અહીંયા. હું આને માટે રાહુલજીને દોષી નથી માનતો. જો જે પ્રકારના અલ્ટ્રા લેફિસ્ટ લોકોથી તેઓ ઘેરાયેલા છે, આ બધા અલ્ટ્રા લેફિસ્ટ લોકો, એમની આઈડિયોલોજી શું છે? એમની આઈડિયોલોજી અરાજકતા આઈડિયોલોજી છે, એનાર્કીની આઈડિયોલોજી છે. આ બધા લોકો હાથમાં તો સંવિધાન લે છે, પણ સતત ભારતના સંવિધાને તૈયાર કરેલી જે સંસ્થાઓ છે, એ સંસ્થાઓને કઈ રીતે અપમાનિત કરીએ, એ સંસ્થાઓ પરથી લોકોનો વિશ્વાસ કેવી રીતે ઉઠાવીએ, ભારતના લોકતંત્ર પર લોકોનો વિશ્વાસ કેવી રીતે ઘટે, એ સતત પ્રયાસો કરે છે. અને આવા લોકોના માઉથપીસ જો આજે કોઈ હશે તો એ રાહુલ ગાંધી છે. એટલે આ પ્રકારની વાતો કરે છે. જો એમણે જે આંકડા આપ્યા, એમણે કહ્યું કે લોકસભાથી વિધાનસભાની ચૂંટણીની વચ્ચે 1 કરોડ નવા વોટર આવી ગયા. તો મેં રાહુલજીને આંકડાઓ સાથે કહ્યું, 2004માં જે સમયે કેન્દ્રમાં એમની સરકાર હતી, આપણે ત્યાં ચૂંટણીઓ થઈ, લોકસભાથી વિધાનસભામાં 5%નો વધારો થયો હતો. 2009માં કેન્દ્રમાં પણ એમની સરકાર, રાજ્યમાં પણ એમની સરકાર હતી. એ સમયે પણ જે રાઇઝ છે એ લગભગ 5.5% હતો. તો જો એની સાથે કમ્પેર કરીએ તો હમણાં રાઇઝ 4% છે. 14માં પણ રાઇઝ 4% હતો. તમે પાછલી 5 ચૂંટણીઓ જોઈ લો, જ્યારે દેશમાં એમની સરકાર અને પ્રદેશમાં એમની સરકાર હતી ત્યારે પણ આટલો રાઇઝ થતો, આજે પણ એટલો જ રાઇઝ છે. કોઈ પણ અનપ્રેસિડેન્ટ રાઇઝ નથી, કોઈ પણ એક્સ્ટ્રા રાઇઝ નથી. આટલો ફરક પડે જ છે. અને આ કેમ પડે છે હું તમને જણાવવા ઈચ્છું છું કે મોટે ભાગે આપણે ત્યાં તમે જોશો તો લોકસભાની ચૂંટણી પછી રોલ્સના રિવિઝન થાય છે. લોકસભાની ચૂંટણી પછી પહેલા કોઈ વધારે ધ્યાન નથી આપતું, પણ લોકસભામાં ધ્યાન આપવામાં આવે છે. કોઈનું નામ છે નથી, બધી પાર્ટીઓ કામ કરે લાગી જાય છે. લોકસભા પછી આ બધી પાર્ટીઓ જ્યારે ચૂંટણી માટે વધુ લોકોને એનરોલ કરે છે, તો એક આંકડો એનાથી વધે છે. અને બીજો એ વધે છે કે લોકસભાનો તમે ટાઈમિંગ જોશો અને આપણી વિધાનસભાનો જો ટાઈમિંગ જોશો તો આખું 1.5 વર્ષમાં લોકો 18 વર્ષ કે 19 વર્ષના એલિજિબલ થઈ જાય છે. તો એટલે લગભગ તમે જોશો તો આ 1 કરોડ લોકોમાંથી 35 લાખ તો જ છે. એટલા માટે એક પણ એબનોર્મલ વસ્તુ નથી. જેમ કે મારી કોન્સ્ટિટ્યુન્સીમાં એમણે ટ્વીટ કર્યું કે મારી કોન્સ્ટિટ્યુન્સીમાં 33,000 વોટર વધ્યા એટલે હું જીતીને આવ્યો છું, એમણે એમ લખ્યું. અમે જોયું છે કે એમના એટલે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ, એમની ઘણી બધી કોન્સ્ટિટ્યુન્સી મેં બતાવી. એમાંથી એવી પણ કોન્સ્ટિટ્યુન્સી બતાવી જ્યાં 50,000 વોટર એક કોન્સ્ટિટ્યુન્સીમાં વધ્યા છે અને ત્યાં એમનો પણ માણસ ચૂંટાયા છે. એમણે 50 સીટો કહી કે એવી 50 સીટો છે જ્યાં 50,000 વોટર વધ્યા અને એમાંથી 47 સીટો પર બીજેપી કે સમર્થક દળોના લોકો ચૂંટાયા. જે બિલકુલ ખોટી વાત એમણે કહી છે. 50,000 વોટર વધનારી 4 કે 5 સીટો છે, એમાં એમના પણ લોકો ચૂંટાયા છે. બાકી સીટો પર 20,000 કે ક્યાંક 22,000 વધ્યા છે. જુઓ, એમની તો હાલત જ પાતળી થઈ ગઈ, એમની તો હાલત જ ખરાબ થઈ ગઈ, વધારે થઈ ગઈ. તો એટલે શું થયું કે લોકો લોકસભાની ચૂંટણીના સમયે એક ફેક નેરેટિવ એમણે ચલાવ્યું
કે સંવિધાન બદલવામાં આવશે અને એ નરેટિવ નીચે સુધી મહારાષ્ટ્રમાં પર્કોલેટ થયું, જેને કારણે મહારાષ્ટ્રમાં એમને સારી સીટો મળી. જો એમ છતાં એમનામાં અને અમારામાં મહારાષ્ટ્રમાં તફાવત કેટલો હતો? 0.5%નો. અમે 43.3% પર હતા, એ 43.8% પર હતા, પણ સીટોમાં તફાવત મોટો હતો. અમે લોકોએ એના પછી એ નરેટિવને એક પ્રકારથી લોકોમાં સમાપ્ત કર્યો અને અમારી વાત લઈને લોકો સુધી પહોંચ્યા. તો લોકોએ અમને વોટ આપ્યા, અમને લોકોએ ચૂંટી કાઢ્યા. હવે ચૂંટાઈ નહીં શક્યા તો એ માનસિકતામાં હતા કે એમના લોકોએ લોકસભાના રિઝલ્ટ જોયા પછી પોતપોતાના પદ પણ નક્કી કરી લીધા હતા. કોણ મુખ્યમંત્રી બનશે, કોણ ગૃહમંત્રી બનશે, હોટલ પણ બુક કરી લીધી હતી, એમએલએસને ક્યાં રાખવાના છે એ પણ નક્કી કરી લીધું હતું. બધી એમની મિટિંગો પણ થઈ ગઈ હતી અને પરિણામ પલટાઈ ગયા. તો આઘાત એટલો છે કે આઘાતમાંથી બહાર જ નથી નીકળી શકતા અને ક્યારેક ક્યારેક નીકળવું પડે છે ભાઈ. એવું થોડું હોતું હશે. હવે તો એ કહે છે કે મહારાષ્ટ્રમાં વોટ વધાર્યા હતા, બિહારમાં એ વોટ ઓછા કરીને જીતશે. મને આ જ લાગે છે કે આ રીતે ઇલેક્શન કમિશનની ક્રેડિબિલિટીને સમાપ્ત કરવા ઈચ્છે છે. ભારતની જે ચૂંટણી થાય છે, આપણું ઇલેક્શન કમિશન દુનિયાના લોકોને બોલાવે છે અને દુનિયાના લોકો આવીને ભારતની ઇલેક્શન પ્રોસેસને જુએ છે અને આશ્ચર્યચકિત થાય છે કે આટલા મોટા ભારતમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કેવી રીતે પોસિબલ છે. હવે અમારી સતત માંગ રહી છે, મહારાષ્ટ્રની માંગ કરું છું. હું કોર્ટમાં ગયો છું કે તમે પણ ડી વોટર લિસ્ટ તૈયાર કરો, કારણ કે વોટર લિસ્ટમાં એટલા ડુપ્લિકેટ ગયા છે. લોકો અહીંથી છોડીને ત્યાં રહેવા જતા રહ્યા છે, અહીંયા પણ નામ છે, ત્યાં પણ નામ છે. તો આવી ઘણી ફેલાયેલું વોટર લિસ્ટ લાગે છે અને એનાથી વોટિંગ પર્સન્ટેજ ઓછા દેખાય છે. તો હવે એ કામને ઇલેક્શન કમિશને પૂરું કર્યું છે. ઇલેક્શન કમિશને શું કહ્યું છે? જેનું નામ હોય એ વોટર લિસ્ટમાંથી આઈડેન્ટિફાઈ કરીને આપો. એ આઈડેન્ટિફિકેશન ચાલી રહ્યું છે, એમાં ખોટું શું છે? પણ જો જે નામ ઇલેક્શન કમિશન એમાંથી ડિલીટ કરે છે, રાહુલ ગાંધી બતાવી દે કે આ ખોટા નામ ડિલીટ થયા છે. પ્રોબ્લેમ એ છે કે રાહુલ ગાંધીને જ્યાંથી વોટ મળે છે ત્યાં એક એક માણસના 4 નામ છે. એમને તકલીફ આ છે, રાહુલ ગાંધીને તકલીફ એ છે, હવે નામ કપાઈ જશે તો એક જ વોટ કરી શકશે. આ તકલીફ છે. શરદ પવારે તો જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ હતી ત્યારે જ કહી દીધું હતું કે ઈવીએમ મેનિપ્યુલેશન થયું છે. જો આમનો પ્રોબ્લેમ શું છે કે લોકસભામાં જીત્યા, મહારાષ્ટ્રમાં તો ઈવીએમ એકદમ બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી. એ હારે છે તો તરત જ ઈવીએમમાં પ્રોબ્લેમ આવે છે. કે કર્ણાટકમાં જીતે છે વિધાનસભામાં તો ઈવીએમ સારા છે, એ લોકસભામાં હારે છે તો ઈવીએમ ખરાબ થઈ જાય છે. એમને કોઈ કહો ઈવીએમમાં પ્રોબ્લેમ નથી, એમના મગજમાં પ્રોબ્લેમ છે. એમના મગજની જે ચીપ છે, એમના મગજની ચીપ ખરાબ થઈ ગઈ છે. એમના મગજની ચીપને બદલવી પડશે. જે શિવસેનાના લોકો છે, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના, એમણે તો એમ કહ્યું કે અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને અદાણીએ મળીને ઇલેક્શન કમિશનને ખરીદી લીધું. જુઓ, એ એટલા બોખલાયેલા છે કે કંઈ પણ કહી શકે છે. મેં તો એમ કહ્યું કે એ તો એમ પણ કહી શકે છે કે જે મહારાષ્ટ્રની ચૂંટણીમાં બીજેપી જીતી એમણે ટ્રમ્પ પાસે મશીન બદલાવ્યા છે, અને એ પણ કહી શકે છે, કહેવા માટે કંઈ પણ કહી શકે છે. તમે બરાબર કહો છો. અખિલેશ યાદવે કહ્યું છે કે બીજેપીના લોકો જ્યારે બૂથ પર જાય છે તો એક એવું મશીન લઈને જાય છે, જો કોઈનો વોટ ના હોય તો એ મશીનમાંથી ઇલેક્શન કાર્ડ કાઢી નાખે છે, એ મશીનમાંથી આધાર કાર્ડ કાઢી લે છે. એ કહે છે અમને પણ આવું મશીન અપાવો. મને એવું લાગે છે કે અહીંથી બટાકા નાખો, અહીંથી સોનું. આ રાહુલજીની યુએસપી છે. હવે આ યુએસપી અખિલેશજી સુધી પણ જતી રહી. અખિલેશજી તો સારા હતા, આવા નતા. એ પણ આવી વાતો જો કરશે તો પછી ભગવાન માલિક છે આવા નેતાના, અમારા દેશમાં રહેશે તો શું થશે આ દેશને? ઇલેક્શન પર હું તમારી વાત માની લઉં છું કે આ લોકો જે કહી રહ્યા છે એ સાચું નહીં હોય. ઈવીએમની વાત, વોટ વધારવાની વાત. પણ એ તો સાચું છે કે જ્યારે તમારી સરકાર બની નહોતી રહી તો તમે 80 કલાક માટે મુખ્યમંત્રી બન્યા હતા અને તમે
કાકા શરદ પવાર પાસેથી ભત્રીજા અજીત પવારને ચોરી લીધા હતા. જો એ જે 80 કલાકની સરકાર હતી એ કાકા શરદ પવારજી સાથે વાત કરીને અમે લોકોએ નક્કી કર્યું હતું, કારણ કે જે સમયે અમારા ધ્યાનમાં આવ્યું કે અમારી સાથે ચૂંટાઈને આવેલા ઉદ્ધવ ઠાકરેજીએ અમારી પીઠમાં ખંજર ઘોંપ્યું છે અને એ અમારી સાથે નથી આવી રહ્યા, એ સમયે કાકાજીએ અમારી પાસે દૂત મોકલ્યા. એ દૂતોએ એ કહ્યું કે અમે તમારી સાથે આવવા તૈયાર છીએ. તો અમને લોકોને લાગ્યું કે હવે આ સમય છે કે જો આપણી સાથે ગંદી રાજનીતિ થઈ રહી છે, આપણને સમાપ્ત કરવામાં આવી રહ્યા છે, તો જીવતા રહેવાની જરૂર છે. એટલે અમે કાકાજી સાથે વાત કરી. કાકાજીએ બધી વસ્તુ નક્કી કરી. કાકાજીના કહેવા પર જ અમે લોકોએ બધા નિર્ણયો કર્યા છે. ખબર નહીં કાકાજીને કેમ પલટી ગયા. કાકાજી પલટી ગયા પણ ભત્રીજાજી નથી પલટ્યા. તો ભત્રીજાજીએ કહ્યું કે કાકાજી પલટી ગયા પણ હું તમારી સાથે છું. તો ભત્રીજો અમારી સાથે આવી ગયો તો અમે લોકો શપથ લઈ લીધી. જો કે અમે 80 કલાકમાં અમારી શપથ પણ પતી ગઈ અને અમે રાજીનામું પણ આપી દીધું. પછી તો શરદ પવાર કહી રહ્યા હતા એમણે એટલે સરકાર બનાવી જેથી રાષ્ટ્રપતિ શાસનને હટાવી શકાય અને પછી કોંગ્રેસ અને એનસીપી અને શિવસેનાની ગઠબંધનની સરકાર બની શકે. રાષ્ટ્રપતિ શાસન કેમ લાગ્યું? લાગવાની જરૂર જ નહોતી. શરદ પવારજીએ શરત રાખી અમારી સામે કે જો આપણે આ પ્રકારની ગઠબંધનની સરકાર તૈયાર કરવી છે તો મારે એકદમ યુટર્ન લેવું મુશ્કેલ છે. તમે રાષ્ટ્રપતિ શાસન લગાવો, એના પછી હું મહારાષ્ટ્રની મુલાકાત કરીશ અને મુલાકાત કર્યા પછી હું એમ કહીશ કે મહારાષ્ટ્રને એક મજબૂત સરકારની જરૂર છે. મહારાષ્ટ્રના લોકો ફરીથી ચૂંટણી નથી ઈચ્છતા. મહારાષ્ટ્રના લોકોની એ ઈચ્છા છે કે બીજેપી અને એનસીપી મળીને સરકાર બને અને પછી અમે સરકાર બનાવીશું. અને એટલે અમે લોકોએ મેં રાજીનામું આપ્યું જેથી રાષ્ટ્રપતિ શાસન લાગી શકે. અને બધી રાષ્ટ્રપતિ શાસન એમ જ નથી લાગતું. રાજ્યપાલજીએ બધાને પત્ર લખ્યો કે તમે બનવા ઈચ્છો છો, તમે બનવા ઈચ્છો છો, તમે બનવા ઈચ્છો છો સરકાર. અમે કહ્યું નહીં. આવો જ એક પત્ર આ શરદ પવારજીની પાર્ટીને પણ લખ્યો અને શરદ પવારજીની પાર્ટીનો જવાબ મારા કોમ્પ્યુટર પર ટાઈપ થયો કે અમે નથી બનવા ઈચ્છતા અને તમે રાષ્ટ્રપતિ શાસન લગાવો. કારણ કે એમની સાથે મળીને અમે આ કર્યું હતું. એટલે રાષ્ટ્રપતિ શાસન જે લાગ્યું એમના કહેવા પર લાગ્યું હતું અને એના પછી એ ખબર નહીં કેમ બદલાઈ ગયા. એમના બદલાવાના કારણે અમારા લોકોની સરકાર જતી રહી. જો તમે આટલા અનુભવી નેતા છો, શરદ પવાર પર ભરોસો કરી લીધો? એ તો પોતે પોતાના પર ભરોસો નથી કરતા. નહીં, જો શું છે કે ક્યારેક ક્યારેક એવું થાય છે કે માણસને બદલાય પણ છે. તો અમને લાગ્યું કે ચાલો હવે આમની સાથે વાતચીત આટલી થઈ રહી છે, સારી વાતચીત થઈ રહી છે, તો આને આગળ લઈ જઈએ. હા, એ વાત છે કે એમણે જે પોલિટિક્સને ઘણીવાર એમની પર્સનાલિટી સાથે જોડાવું છે, તો લોકો કહે છે કે શરદ પવારજી જો મુંબઈ જવા ઈચ્છતા હોય તો કોલકાતાનો બોર્ડિંગ કાર્ડ બતાવે છે. તો એ જ રીતનું આ થઈ ગયું છે. હવે એ પણ કહેવાય છે કે તમે એટલી ઉતાવળમાં હતા ફરીથી મુખ્યમંત્રી બનવા માટે કે તમે એમના પર ભરોસો કરી લીધો અને એના પછી તમે અજીત પવારને તમારી સાથે લઈ લીધા. એ અજીત પવાર જેમના વિશે મોદીજીએ પબ્લિક મિટિંગમાં કહ્યું હતું કે 17 લાખ કરોડ રૂપિયાના ગોટાળા એમણે કર્યા છે. જો પહેલી વાત તો એ છે કે એનસીપીની સાથે આપણે ક્યારેય પણ સમજૂતી નથી કરવા ઈચ્છતા. નહોતા કરવા ઈચ્છતા. સાફ કહું છું, અમે નહોતો કરવા ઈચ્છતા. અને અમારી આઈડિયોલોજી પણ અલગ હતી. પણ રાજનીતિમાં એક સમય એવો આવે છે જે સમયે તમારે રેલેવન્ટ રહેવું પડે. અને જ્યારે અમે પૂરી મહેનતથી શિવસેનાને સાથે લઈને, ઉદ્ધવજીને સાથે લઈને એમની પણ પાર્ટીને ચૂંટીને લાવ્યા, પોતાની પણ પાર્ટીને ચૂંટીને લાવ્યા અને એના પર જ ઉદ્ધવજીએ અમારી સાથે જે સમય દગો કર્યો, એ સમયે અમે નક્કી કરી લીધું કે જો પ્રકારનું એલાયન્સ કરીને જો અમને ઇરિલેવન્ટ બનાવે છે તો આપણે રિલેવન્ટ રહેવું જરૂરી છે. અને રિલેવન્ટ રહેવા માટે રાજનીતિમાં ક્યારેક કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે. અને એટલે અમે કોમ્પ્રોમાઇઝ કર્યા. હું માનું છું કે આ કોમ્પ્રોમાઇઝ છે. અમે આ કર્યું છે કોમ્પ્રોમાઇઝ. પણ હું એક વાત કહું છું કે અમે કોમ્પ્રોમાઇઝ કરીને આ સરકાર બનાવી, પણ અમારી આઈડિયોલોજી છોડી નહીં. અમે અમારી આઈડિયોલોજી પર અડગ છીએ. એ જ આઈડિયોલોજી સાથે સરકાર બનાવી.
આગળ પણ ચલાવીશું. એ સમયની માંગ હતી કે કારણ કે આ પણ એક પ્રકારનું યુદ્ધ છે. યુદ્ધમાં તમે જો રિલેવન્ટ નહીં રહેશો તો સમાપ્ત થઈ જશો, અને કોઈ તમને સમાપ્ત કરી રહ્યું છે અને તમે શાંતિથી જોઈ રહ્યા છો, એવું યુદ્ધ નથી થતું. એટલે અમે નિર્ણય લીધો. હા, મેં ભૂમિકા ઘણી વાર રાખી છે કે અમે જીવનમાં એનસીપીની સાથે નહીં જઈશું, પણ ભૂમિકા બદલવી પડી અને મેં બદલી ભૂમિકા. હું તમારી એ વાત માટે પ્રશંસા કરીશ કે તમે માની રહ્યા છો. કોઈ રાજનીતિમાં માનતું નથી કે મેં સમજૂતી કરી હતી. બધા એના ગોળ ગોળ જવાબ આપે છે. તમે સીધી સીધી વાત કહી, પણ તમે એ પણ તો જોશો ને કે જેની વિરુદ્ધ ઈડી ઇન્ક્વાયરી કરી રહી હતી, જેના વિરુદ્ધ સીબીઆઈ ઇન્ક્વાયરી કરી રહી હતી, જેમની વિરુદ્ધ ઇન્કમ ટેક્સની ઇન્ક્વાયરી થઈ રહી હતી, તો આ બધી એજન્સીઝ ખોટી સાબિત થઈ ગઈ. જુઓ, પહેલી વાત તો તમે એ જોઈ લો કે જે અમારી સાથે આવ્યા અને એમની વિરુદ્ધ કોઈ ઇન્ક્વાયરી થઈ રહી છે, એવી એક પણ ઇન્ક્વાયરી અટકી નથી. તમે જોયું હશે ઘણા લોકોની પ્રોપર્ટી અમારી પાર્ટી સાથે આવ્યા બાદ પણ અટેચ થઈ. તો એવું તો થયું નથી કે બીજેપીની સાથે આવ્યા અને ઇન્ક્વાયરી અટકી ગઈ. કે હું એક વાત કહું છું તમને કે મોદીજીની સરકારમાં ભાઈ છે કે શત્રુ છે એ જોવાતું નથી. એકવાર ત્યાં જે નક્કી કરી લીધું એ થાય જ છે. એટલે આ લોકો જે અમારી સાથે આવ્યા એ અમારું પોલિટિકલ કોમ્પ્રોમાઇઝ હતું, પણ એમનામાંથી જેમના પર ઇન્ક્વાયરી ચાલતી હતી, આજે પણ ચાલતી હતી, અમુકની પ્રોપર્ટીઝ આજે પણ જપ્ત થઈ ચૂકી છે, અમારી સાથે આવ્યા પછી પણ જપ્ત થઈ ગઈ છે અને જ્યુડિશિયલ પ્રોસેસ ચાલી રહી છે. જો જ્યારે તમે આટલી સાફ સાચી વાત કહો છો તો એ પણ જણાવી દો કે અજીત પવાર સાથે ડીલ તો થઈ હશે ને કે તમારા કેસીસ દબાવી દઈશું. આમ જ થોડું કોઈ કેમ આવી તમને જશે? કેમ કે તમે મારા જેટલું જ મોદીજીને જાણો છો. મોદીજી ડીલ કરવા વાળાઓમાંથી નથી અને મોદીજીની પાર્ટીનો કોઈ વ્યક્તિ ડીલ નહીં કરી શકે. અજીત પવારજી અમારી સાથે આવ્યા વગર કોઈ શરતે, અને જે જ્યુડિશિયલ પ્રોસેસ છે એમાં કોઈ દખલગીરી કરવામાં નહીં આવે. જે જ્યુડિશિયલ પ્રોસેસ ચાલી રહી છે એ ચાલશે. તો હવે પછી તો લોકો એમ કહેશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી તો વોશિંગ મશીન છે, એમાં આવ્યા, ધોવાયા, સાફ સુથરા થઈને પાછા. આનું ઊંધું પણ કહી શકાય છે. જ્યારે લોકો ત્યાં રહે છે તો બધા કહે છે કે સારા જ છે. અમારી પાસે આવ્યા પછી કહે છે કે વોશિંગ મશીનમાં જતો રહ્યો છે. અરે તમારી પાસે હતો ત્યારે તો તમને સારો લાગતો હતો, તમે એને પપ્પીઓ પણ કરતા હતા, ઘડે પણ લગાવતા હતા, અને અમારી પાસે આવી ગયો તો કહો છો કે વોશિંગ મશીન. તો બંને તરફથી આને જોઈ શકાય છે ને. પણ અમે કોઈને ધોઈશું નહીં, અને ધોઈશું તો બરાબર રીતે ધોઈશું. તો હવે વાતમાં એ પણ કહી દો કે આ કાકા ભત્રીજા શરદ પવાર, અજીત પવાર સાથે આવવાના છે. જુઓ, આ તો કાકાને ભત્રીજો જ કહી શકે છે. બેગની શાદીમાં અબ્દુલ્લા દીવાના કેમ બનું હું? એ તો એ જ કહે છે ને.